અંકલેશ્વર જીઆઈડીસીના 2 મકાનની ₹3.28 લાખની ગળફોડ ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે અમદાવાદથી ઝડપી પાડ્યો છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ દ્વારા જિલ્લામાં પેરોલ અને ફ્લો જમ્પ કરી ગયેલા તેમજ લાંબા સમયથી નાસ્તા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેને પગલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.S. ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ સતત વોચમાં હતી। આ દરમિયાન ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના, મોબાઈલ સહિત ₹3,28,000ના ગળફોડ ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો લિસ્ટેડ આરોપી અપીલ ઉર્ફે અપ્પી મગનભાઈ ભાભોર મૂળ રહે માળફળિયું સણગાસર, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ, હાલમાં અમદાવાદની સિલ્વર સ્ટાર ચોકડી પાસે છુપાયેલો છે। બાતમીના આધારે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોક્કસ આયોજન કરીને અમદાવાદ ખાતે દરોડો પાડ્યો હતો અને આરોપીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો। છેલ્લા 4 વર્ષથી પોલીસની પકડથી દૂર રહેલા આ લિસ્ટેડ આરોપીને પકડી પાડવામાં ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે અત્યંત પ્રશંસનીય અને કાબિલેદાદ કામગીરી દર્શાવી છે। પોલીસે ગુનેગારોમાં કાયદાનો ડર અને પ્રજામાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે। ઝડપાયેલા આરોપી અપીલ ઉર્ફે અપ્પી અનુભાઈ ભાભોર સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની વધુ તપાસ અર્થે તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યો છે।